ક્યારેય વિચાર્યું છે કે કમ્પ્યુટર પર લખેલો કોડ કોઈ રોબોટને કેવી રીતે ચલાવી શકે છે? તો આજે આપણે એ જ જાદુ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આ ડિજિટલ દુનિયા આપણી આસપાસની ભૌતિક દુનિયાને કેવી રીતે ગતિમાં લાવે છે. પણ આ થાય છે કેવી રીતે? મતલબ કોમ્પ્યુટર પર લખેલી થોડી લીટીઓ એક સાચી મોટરને ફરવાનો આદેશ કેવી રીતે આપી શકે? આ સવાલનો જવાબ છે ને એ કોડિંગ અને મિકેનિક્સનું એકદમ અદ્ભુત મિશ્રણ છે. તો આ આખી વાત સમજવા માટે આપણે 4 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં તો આપણે જોઈશું કે મૂળ આદેશ શું હોય છે. પછી આ સૂચનાઓનું અર્થઘટન કેવી રીતે થાય છે. એ પછી આપણે ખાસ ભાગ એક્ચ્યુએટર વિશે જાણીશું. અને છેલ્લે આપણે સમજીશું કે કેવી રીતે એક સિગ્નલ વાસ્તવિક ગતિમાં ફેરવાય છે. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક કોડથી. એવું વિચારો કે આપણી પાસે એક નાનકડું મગજ છે, જેને આપણે ટેકનિકલ ભાષામાં માઇક્રોકન્ટ્રોલર કહીએ છીએ, અને આપણે એને એક સાવ સિમ્પલ કામ આપવાના છીએ. તો આ જે સ્ક્રીન પર દેખાય છે ને, એ છે મશીનની ભાષામાં લખેલો એક નાનકડો પ્રોગ્રામ. એનું કામ છે ને એ એકદમ સીધું સાદું છે. બસ એને એટલું જ કરવાનું છે કે 8 સ્વિચો ચાલુ છે કે બંધ એ ચેક કરવાનું, અને એના હિસાબે 8 લાઇટોને ચાલુ કે બંધ કરવાની. નવાઈ લાગશે, પણ આટલો નાનો સિદ્ધાંત જ મોટાભાગના ઓટોમેટિક મશીનોનો પાયો છે. સારું, તો હવે આ કોડને લાઇન બાય લાઇન તોડીને સમજીએ. હા, પહેલીવાર જોવામાં આ થોડું અઘરું લાગી શકે છે, પણ ચિંતા ના કરો. આપણે એક પછી એક સ્ટેપ જોઈશું કે આ મશીન આ આદેશોને કેવી રીતે સમજે છે અને એના પર કામ કરે છે. તો પહેલો આદેશ આ માઇક્રોકન્ટ્રોલરને કહે છે, ભાઈ તૈયાર થઈ જા, બહારથી કંઈક માહિતી આવવાની છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આપણે એને કહી રહ્યા છીએ કે તારા કાન ખોલીને રાખ અને સ્વિચો શું કહે છે એ સાંભળ. હવે જુઓ, જો એક દરવાજો માહિતી અંદર લેવા માટે છે, તો બીજો દરવાજો બહાર મોકલવા માટે પણ જોઈએ, બરાબર? આ બીજો આદેશ બસ એ જ કામ કરે છે. એ માઇક્રોકન્ટ્રોલરને કહે છે કે હવે તારે લાઇટોને ચાલુ કે બંધ કરવાનો આદેશ આપવાનો છે, એના માટે તૈયાર રહેજે. ઓકે, હવે પ્રોગ્રામના મુખ્ય ભાગ પર આવીએ. અહીંથી જે પણ થશે એ વારંવાર સતત થયા જ કરશે. તો પહેલું કામ, સ્વિચોની હાલત શું છે એ જોવાનું. કઈ ચાલુ છે, કઈ બંધ છે, અને આ બધી માહિતીને લઈને એક કામચલાઉ જગ્યા પર મૂકી દેવાની. પણ આ કામચલાઉ જગ્યા એટલે શું? ટેકનિકલ ભાષામાં એને કહેવાય છે એક્યુમ્યુલેટર. આને છે ને માઇક્રોકન્ટ્રોલરનું રફ પેડ કે પછી વર્કસ્પેસ સમજી લો. કોઈ પણ ગણતરી કરતા પહેલાં આપણે જેમ રફ કામ કરીએ ને, બસ એવું જ. બધો ડેટા પહેલાં અહીં જ આવે, એના પર પ્રોસેસિંગ થાય અને પછી એને આગળ મોકલવામાં આવે. હવે આવે છે એક મજેદાર સ્ટેપ. મશીન શું કરે છે? એ જે પણ સિગ્નલ આવ્યો હોય ને એને ઊંધો કરી નાખે છે. એટલે કે જો સ્વિચ ચાલુ હોય તો એના સિગ્નલને બંધ ગણશે, અને જો બંધ હોય તો એને ચાલુ ગણશે. બેસિકલી 1નું 0 અને 0નું 1. આમ તો આ નાનકડો ફેરફાર છે, પણ બહુ જ કામનો છે. ચાલો, તો હવે આપણી પાસે આ નવી ઊંધી કરેલી માહિતી તૈયાર છે. હવે એને બહાર મોકલવી પડશે, ખરું ને? આ આદેશ બસ એ જ કામ કરે છે. એ આ ડેટાને સીધો લાઇટો સુધી પહોંચાડે છે. આનાથી શું થાય? લાઇટો જે છે એ સ્વિચ કરતાં ઊંધી રીતે કામ કરે છે. સ્વિચ ચાલુ તો લાઇટ બંધ, અને સ્વિચ બંધ તો લાઇટ ચાલુ. અને છેલ્લો આદેશ એ તો બહુ સિમ્પલ છે. એ કહે છે ચલો પાછા, શરૂઆતથી બધું ફરીથી કરો. અને બસ આનાથી એક એવું ચક્કર શરૂ થાય છે જે ક્યારેય પૂરું જ નથી થતું. મશીન સતત સ્વિચોને ચેક કરતું રહે છે અને લાઇટોને અપડેટ કરતું રહે છે. અને આ બધું કેટલી વાર? સેકન્ડમાં 1000 વાર. તો ટૂંકમાં આખી પ્રોસેસ શું છે? ઇનપુટ વાંચો, એને એક્યુમ્યુલેટરમાં નાખો, સિગ્નલને ઊંધો કરો, એને બહાર મોકલો, અને બસ આ જ વસ્તુ વારંવાર કરતા રહો. ભલે આ ચક્ર એકદમ સરળ લાગે, પણ આજનું આખું ઓટોમેશન અને રોબોટિક્સ આ જ મૂળભૂત સિદ્ધાંત પર ટકેલું છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ તો સમજી ગયા કે ડિજિટલ સિગ્નલ કેવી રીતે બને છે. પણ સવાલ એ છે કે આ 0 અને 1ના સિગ્નલને વાસ્તવિક દુનિયાની હલનચલનમાં કોણ બદલે છે? તો અહીં એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, એક્ચ્યુએટર. ચાલો હવે કોડની દુનિયામાંથી થોડા બહાર આવીએ અને મશીનોની અસલી દુનિયામાં જઈએ. તો આ એક્ચ્યુએટર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ ને તો એ મશીનના મસલ્સ એટલે કે સ્નાયુઓ છે. એનું કામ છે ઇલેક્ટ્રિક સિગ્નલ લેવાનું અને એને ભૌતિક હલનચલનમાં એટલે કે ગતિમાં ફેરવવાનું. આ જે ભાગ છે જે ખરેખર મશીનને હલાવે છે.
અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ, જ્યાં બધું એક સાથે જોડાય છે. આપણે જોઈશું કે પેલો ડિજિટલ સિગ્નલ અને વાસ્તવિક ગતિ કેવી રીતે એકબીજા સાથે જોડાય છે. ચાલો જોઈએ કે આ જાદુ ખરેખર થાય છે કેવી રીતે. જો જે રીતે આપણે પહેલા કોડથી એક LED લાઇટને સિગ્નલ મોકલ્યો, બસ એ જ રીતે આપણે અલગ અલગ પ્રકારના એક્ચ્યુએટરને પણ કંટ્રોલ કરી શકીએ છીએ. જેમ કે આપણે એક DC મોટર વાપરીને રમકડાની ગાડીના પૈડા ફેરવી શકીએ, અથવા તો AC મોટરથી પાણીનો પંપ ચાલુ કરી શકીએ. એટલું જ નહીં, સ્ટેપર મોટરથી 3D પ્રિન્ટરને એકદમ ચોક્કસ જગ્યાએ ખસેડી શકીએ, કે પછી એક સોલેનોઇડથી દરવાજાનું તાળું પણ ખોલી શકીએ. મજાની વાત એ છે કે આ બધામાં પેલા માઇક્રો કંટ્રોલરનો એક નાનકડો સિગ્નલ જ આ બધી ગતિને કાબૂમાં રાખે છે. અને આ જ છે આ આખી વાતનો સાર. એક્ચ્યુએટર્સ એ એક એવો પુલ છે જે કોડની ડિજિટલ દુનિયાને આપણી વાસ્તવિક ભૌતિક દુનિયા સાથે જોડે છે. આ જ કારણ છે કે કોમ્પ્યુટર સ્ક્રીન પર લખેલી થોડીક લીટીઓ આખી ફેક્ટરી ચલાવી શકે છે, કે પછી એક રોબોટને ડાન્સ કરાવી શકે છે. આ બધું શક્ય બને છે આ જ અદ્ભુત ટેકનોલોજીને કારણે. અને સાચું કહું તો આપણી આધુનિક દુનિયાનો પાયો પણ આ જ છે.